સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદીને લઈને એક આશ્ચર્યજનક સ્થિતિ સામે આવી। થોડા દિવસો પહેલા ધોળીધજા નાયકા સહિતના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નદી 15 ફૂટ જેટલા ઊંચા પાણીના સ્તરથી છલકાઈ ગઈ હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર 3 જ દિવસમાં નદીનું આખું પાણી ઓસરી ગયું અને નદીના તળિયા દેખાવા લાગ્યા। સ્થાનિક માન્યતા મુજબ રાણક દેવીના શ્રાપને કારણે આ નદી ઝડપથી ખાલી થઈ જાય તેવી 1100 વર્ષ જૂની લોકવાયકા પ્રચલિત છે। જો કે તાર્કિક દ્રષ્ટિએ જોઈએ તો યોગ્ય જળ સંચયના અભાવે આ પાણી વહીને નળકાંઠાના ગામો તરફ ચાલ્યું જાય છે। સ્થાનિકોનું માનવું છે કે જો નદી પર યોગ્ય ચેકડેમ બનાવવામાં આવે તો કરોડો લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે અને આ વિસ્તારના જળ સંકટને નિવારી શકાય છે। જે વરસાદી પાણી ડેમ ઓવરફ્લો થાય કે શહેરનું વરસાદી પાણી જે ભોગાવ દરમિયાન આપણે ત્યાંથી વહી જાય છે અને આગળ ભાલ પ્રદેશમાં જાય છે, તો તંત્રના અધિકારીઓને રાજકીય આગેવાન નમ્ર વિનંતી છે, આ જે વરસાદી પાણી વહી જાય છે એના માટે એના ચેકડેમ જેવી દિવાલો કરી અને પાણીનો સંગ્રહ કરવામાં આવે, જેથી કરીને આજુબાજુના ખેડૂતો આમ પબ્લિકને એનો ઉપયોગી થાય અને પર્યટક સ્થળ પણ વિકસી શકાય એવું છે।